નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે કાર્બનનો કેટેનેશનનો ગુણ જોઈશું અને સમઘટકોના સૂત્રોનો અભ્યાસ કરીશું. તો કાર્બનનો કેટેનેશનનો ગુણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી અનેકવિધ જોડાણ કરી શકે છે. ટૂંકમાં કાર્બન પરમાણુઓ અન્ય પરમાણુઓ સાથે લાંબી શૃંખલામાં બરાબર સહસંયોજક બંધ બનાવી શકે છે. આ ગુણધર્મને કેટેનેશનનો ગુણ કહે છે. અહીંયા અન્ય પરમાણુઓમાં કાર્બન પરમાણુ સાથે પણ સહસંયોજક બંધ બનાવી શકે, અથવા તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુ જેવા કે સલ્ફર છે, ક્લોરીન છે, બ્રોમિન છે, નાઇટ્રોજન છે, બરાબર, એમની સાથે પણ સહસંયોજક બંધ, હાઇડ્રોજન છે, એમની સાથે પણ સહસંયોજક બંધ બનાવી શકે છે. અહીંયા કાર્બન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ બની શકે, અથવા તો કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બની શકે, અથવા તો ત્રિબંધ બની શકે છે. ખ્યાલ આવ્યા? હવે મેં અગાઉ તમને સૂચના આપી હતી એ પ્રમાણે કે જ્યારે કાર્બન પરમાણુનો અન્ય પરમાણુ સાથે એકલ સહસંયોજક બંધ હોય તો એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અથવા તો સંતૃપ્ત કાર્બનના સંયોજનો કહીએ છીએ. પણ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલો હોય, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે દ્વિબંધથી અથવા તો ત્રિબંધથી જોડાયેલો હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. ખ્યાલ આવ્યા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બન સંયોજનો જે ખરા હાઇડ્રોકાર્બન સંયોજનો એ ક્યાં તો સંતૃપ્ત હોય ક્યાં તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો હોય. યાદ રહ્યા? હવે અહીંયા સમઘટકો કોને કહેવાય? તો હાઇડ્રોકાર્બન સંયોજનોના આણ્વીય સૂત્રો એક સરખા હોય. ડેફિનેશન યાદ રાખજો. હાઇડ્રોકાર્બન સંયોજનોના આણ્વીય સૂત્રો એક સરખા હોય વિદ્યાર્થી મિત્રો, પણ એમના બંધારણીય સૂત્રો અલગ અલગ હોય ત્યારે તેને સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું કેટેનેશનના ગુણમાં કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે લાંબી શૃંખલા સ્વરૂપે કે વલય સ્વરૂપે કે શાખીય શૃંખલા સ્વરૂપે જોડાણ કરી શકે છે, બરાબર, અને અનેકવિધ સંયોજનો બનાવી શકે છે. અનેકવિધ એટલે અનેક પ્રકારના વિવિધ સંયોજનો બનાવી શકે છે. ખ્યાલ આવ્યા? જેને આપણે કેટેનેશનનો ગુણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ જે કેટેનેશનનો ગુણ ખરો એના આધારે આપણે અહીંયા બ્યુટેન, તો બ્યુટેનનું આણ્વીય સૂત્ર શું થાય? C4H10. તો અહીંયા બ્યુટેનની અંદર કાર્બનના 4 પરમાણુ છે. તો જુઓ, C, સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ C. તો કાર્બનના સિંગલ બોન્ડ બતાવેલા છે. 4 કાર્બન લખવાના આ રીતે, C, સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ C, બરાબર. હવે કાર્બનની સંયોજકતા કેટલી? 4 કાર્બનની સંયોજકતા. એટલે ઉપર એક સિંગલ બોન્ડ, અહીંયા એક બાજુમાં, આ તો હતો જ, આ તો જોડાણ બતાવી તમે આ 4 વચ્ચે. હવે આની 4 સંયોજકતા બતાવવાની, તો આ એક તો છે જ કાર્બન વચ્ચે. હવે બાકીની 3 ક્યાં? તો એક ઉપર, એક ડાબી બાજુ અને એક નીચે, બરાબર. તો અહીંયા H પરમાણુ ગોઠવી દો. હવે આ કાર્બન પરમાણુની કેટલી સંયોજકતા? 4. તો આ કાર્બનની આ કાર્બન સાથે એક સંયોજકતા પૂરી થઈ, આ કાર્બનની આ કાર્બન સાથે એક સંયોજકતા પૂરી થઈ, 2 થઈ, ત્રીજી ઉપર અને ચોથી નીચે. હવે આ જે સંયોજકતા કરી બંને ઉપર નીચે વાળી એ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવે છે એવું સૂચન કરે છે. એ જ રીતે આ કાર્બન પરમાણુની 4 સંયોજકતા, તો જુઓ, આ
કાર્બનની જમણી બાજુના કાર્બન સાથે એક સંયોજકતા પૂરી થઈ, આ કાર્બનની ડાબી બાજુ જે કાર્બન છે એની સાથે એક સંયોજકતા પૂરી થઈ, અને ઉપર નીચે હાઇડ્રોજન પરમાણુઓ સાથે એક એક સંયોજકતા પૂરી થઈ. એટલે આની ચારે સંયોજકતા, કાર્બન પરમાણુની 4 સંયોજકતા આપણે અહીંયા પૂરી કરી દીધી. એ જ રીતે આ કાર્બન પરમાણુની પણ આપણે ડાબી બાજુ જે કાર્બન પરમાણુ છે એની સાથે એક સંયોજકતા, અને અહીંયા 3 હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક સંયોજકતા મૂકી દઈએ, બરોબર. ત્યારે પણ એની 4 સંયોજકતા પૂરી થઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંધારણીય સૂત્ર લખ્યું C4H10 બ્યુટેનનું. હવે એ જ રીતે આપણે બીજું C4H10 એનું બંધારણીય સૂત્ર લખીએ છે. આ સરળ સ્વરૂપે કાર્બન બ્યુટેનનું બંધારણીય સૂત્ર લખ્યું, સરળ, બરોબર. સરળ બ્યુટેનનું બંધારણીય સૂત્ર લખ્યું, એને આપણે નોર્મલ બ્યુટેન કહીશું. આને શું કહીશું? નોર્મલ બ્યુટેન, બરોબર. જ્યારે આ આઇસોબ્યુટેન છે. શું છે? આઇસોબ્યુટેન. અહીંયા જુઓ, અહીંયા કાર્બનના કેટલા પરમાણુ છે? 4. તો C 4 પરમાણુ બતાય કાર્બનના, બરાબર. એમાં 2 જે કાર્બન પરમાણુ છે સીધી હરોળમાં નથી લીધા, આપણે એની બ્રાન્ચ બનાવી, બરાબર, ડાળી બનાવી. જુઓ, આ 2C, પછી એક બ્રાન્ચ બનાવી, બરાબર, એક ડાળી બનાવી અને એક બીજી ડાળી બનાવી કાર્બનની. તો આ રીતે અહીંયા કાર્બન શ્રાંખીય શૃંખલામાં ગોઠવાયેલા છે કાર્બન પરમાણુ. હવે દરેકની 4 સંયોજકતા પૂરી કરવાની, દરેકની. તો આની કેટલી સંયોજકતા? 4. તો આ કાર્બન જમણી બાજુ જે કાર્બન છે એની સાથે એક સંયોજકતા પૂરી થઈ. અહીંયા 3 બીજી પૂરી કરો. જુઓ, આ એક H, આ એક H અને એક H, 3 પૂરી થઈ. ક્લિયર? અને આ એક કાર્બન જમણી બાજુ છે એની સાથે એક પૂરી થઈ. હવે આ કાર્બનની કેટલી થઈ? 3. જો આ કાર્બનની ડાબી બાજુ કાર્બન છે એની સાથે એક સંયોજકતા, આ કાર્બનની અહીંયા કાર્બન સાથે એક સંયોજકતા, આ એક આડી લીટી કરેલી છે ને એ સંયોજકતા બતાવે, એટલે એક સહસંયોજક બંધ બતાવે, બરાબર. પૂરો થઈ ગયેલો. અને આ કાર્બનની આની સાથે એક સંયોજકતા પૂરી થયેલી છે. હવે ચોથી બાકી રહી ને, તો ચોથી આપણે કેવી રીતે બતાવીશું? ચોથી તો જુઓ અહીંયા, બરાબર. તમે આમે બતાવી શકો અને આમે એક હાઇડ્રોજન લઈ શકો નીચે. જુઓ, આ એક કાર્બન સાથે, આ કાર્બનની આ કાર્બન સાથે, આ કાર્બનની હાઇડ્રોજન સાથે, આ કાર્બનની આ કાર્બન સાથે 4 સંયોજકતા પૂરી થઈ. હવે આ 2 કાર્બન વિચારવાના રહેશે. તો આની એક સંયોજકતા તો પૂરી છે. અહીંયા ઉપર એક હાઇડ્રોજન લો. જુઓ, આ એક હાઇડ્રોજન સાથે, આ બીજા એક હાઇડ્રોજન સાથે, અને અહીંયા એક હાઇડ્રોજન સાથે. ખ્યાલ આવ્યો? આની પણ કેટલી થઈ? એક કાર્બન સાથે, એટલે 3 લખવાના. આ એક હાઇડ્રોજન સાથે, આ એક હાઇડ્રોજન સાથે, આ એક હાઇડ્રોજન સાથે, એટલે આની પણ 4 સંયોજકતા પૂરી થશે. આ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે એક એક સંયોજકતા, અને આ કાર્બન પરમાણુ સાથે બીજી એક, એટલે ટોટલ 4 પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણીય સૂત્ર મળ્યું કોનું? તો બ્યુટેનનું, C4H10 નું. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે આ બંને એકબીજાના સમઘટકો છે, કારણ કે આ બંનેના આણ્વીય સૂત્ર જુઓ, C4H10 C4H10, બંનેના આણ્વીય સૂત્રો એક સરખા. પણ તમે આ બંધારણીય સૂત્ર જોશો, આમ કાઢ નાખું, સમજાય. તમે આ એક આ ને એક આ બે બંધારણીય સૂત્ર જોશો તો બંને અલગ અલગ લાગશે. ખ્યાલ આવ્યો? બંને કેવા લાગશે? અલગ અલગ. અને આ રીતે લખી શકાય. હો, આમે લખી શકાય, એક ઉપર ઉપર ને એક નીચે, બરાબર. તો આ રીતે આ બ્યુટેનના બંધારણીય સૂત્રો લખ્યા. હવે ધારો કે વલય આકારની શૃંખલા હોય આપણી પાસે, બરાબર, અથવા તો શાખિત શૃંખલા હોય, બરાબર. તો એનું એક ઉદાહરણ જોઈએ, સાયક્લોહેક્સેન, બરાબર, અને બેન્ઝીન. તો સાયક્લોહેક્સેન નું સૂત્ર શું? તો C6H12, અને બેન્ઝીન તો એનું સૂત્ર C6H6, બરાબર. અહીંયા આ બંને આમાં વલય આકાર આવે છે વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીનમાં.
બેન્ઝીનમાં કાર્બન પરમાણુઓ વલય આકારે ગોઠવાયેલા છે અને એમાં જુઓ આ કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે, આ કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે અને આ કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે. એટલે દ્વિબંધ કેટલી વાર આવે છે આ વલયાકાર રચનામાં? બે ક્રમિક કાર્બન પરમાણુ વચ્ચે વલયાકાર રચનામાં દ્વિબંધ કેટલી વાર આવે છે? 3 વાર. ખ્યાલ આવ્યો? અહીંયા આ સાયક્લોહેક્સેન નું બંધારણીય સૂત્ર છે. એમાં કાર્બનના 6 પરમાણુ જુઓ આ રીતે ગોઠવાયેલા છે, બરાબર, શાખીય શૃંખલામાં. આ સીધા નથી ગોઠવાયેલા, બરાબર. 1 2 3 4 5 6. હવે અહીંયા દરેક કાર્બન પરમાણુની એક સંયોજકતા પૂરી થયેલી છે, તો બાકી કેટલી વધી? 3, બરાબર. 1 કે 2 તો 2 સંયોજકતા પૂરી થયેલી છે. જુઓ સાયક્લોહેક્સેનમાં આ કાર્બન લો તો જમણી બાજુના કાર્બન સાથે આ એક સંયોજકતા અને આ કાર્બનની ડાબી બાજુના કાર્બન સાથે, આના આપણે ડાબી બાજુ લઈએ છીએ, ડાબી બાજુના કાર્બન સાથે એક સંયોજકતા, એટલે આની 2 પૂરી થઈ. ક્લિયર? હવે આ કાર્બન પરમાણુનું વિચારો તમે તો એની સંયોજકતા પણ 2 પૂરી થયેલી દેખાય છે. અહીંયા આ કાર્બન પરમાણુની આ કાર્બન પરમાણુ સાથે એક સંયોજકતા અને આ કાર્બન પરમાણુની આ કાર્બન પરમાણુ સાથે એક સંયોજકતા. ક્લિયર? એટલે દરેક કાર્બન પરમાણુની 2 સંયોજકતા પૂરી થયેલી છે. આ કાર્બન પરમાણુ વિચારો તમે તો એની આ કાર્બન પરમાણુ સાથે એક સંયોજકતા અને આ કાર્બન પરમાણુની આ કાર્બન પરમાણુ સાથે એક સંયોજકતા, બરાબર. એટલે 2 સંયોજકતા પૂરી થઈ. હવે કેટલી કાર્બન પરમાણુની કેટલી સંયોજકતા હોય? 4. તમને એમ થાય કે આ કઈ રીતે સંયોજકતા બોલતા હશે? તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક કરો વિદ્યાર્થી મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. તો એ 4 ઇલેક્ટ્રોન અન્ય પરમાણુ સાથે ભાગીદારીમાં મૂકે છે અને સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. તો અહીંયા આ કાર્બન વચ્ચે આ એકલ સહસંયોજક બંધ છે અને આ કાર્બન વચ્ચે આ બીજો એકલ સહસંયોજક બંધ છે. એટલે 4 હતા ઇલેક્ટ્રોન, એમાંથી 2 ઇલેક્ટ્રોન એને ભાગીદારીમાં મૂકી દીધા, એટલે એની 2 સંયોજકતા પૂરી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? અને 2 બાકી રહી, બરાબર. હવે 2 બાકી રહી અને કેવી રીતે બતાવો? દરેકમાં આ સ્ટ્રક્ચર બતાવેલું છે પણ એ કેવી રીતે દોરેલું છે સમજાવું છું. કે અહીંયા આ H અને આ H જુઓ, બરાબર. આ કાર્બન પરમાણુ સાથે આની સાથે પણ એ રીતે મૂકી દો. આને જોડવાના નથી હો, બરાબર. આ H આ H. ચલો અહીંયા આને H H H H આને જોડી દો. H H અહીંયા આને જોડી દઈએ, સમજો હો. H H. તો આ રીતે આ સાયક્લોહેક્સેન C6H12, બરાબર. અહીંયા શાખી શૃંખલા બતાવી કાર્બનની અને આ બેન્ઝીનની વલય આકાર છે, બરાબર. તો વલય આકારમાં આ જે કાર્બન પરમાણુ કેટલા છે? 6. તો એ ષષ્ઠકોણ આકારે ગોઠવવાના. કેવા? ષટકોણીય આકારે. યાદ રાખજો, કાર્બન પરમાણુ ષટકોણીય આકારે ગોઠવવાના અને આ 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ લીધો એટલે પાસેનો કાર્બન છોડી દેવાનો, એના વચ્ચે એક બંધ લેવાનો. પછી પાછો આવે કાર્બન પરમાણુ વચ્ચે ષટકોણીય આકાર, એટલે ખબર છે ને, 6 બાજુવાળો ષટકોણ બનાવવાનો. જુઓ આ C, બરાબર. પછી આમ લઈ જાઓ આ રીતે. જુઓ 1 2 3 4 5 6, બરાબર. હવે આ 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ બનાવે એટલે આ છોડી દેવાનો અને અહીંયા દ્વિબંધ બનાવો. આ છોડી દો, બરાબર. એટલે અહીંયા દ્વિબંધ આવી જશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કાર્બનની કેટલી સંયોજકતા થઈ? આની તો આ 2 ને 1 3, 2 ને 1 3 પૂરી, એટલે ચોથી અહીંયા H બતાવી દો, બરાબર. આની આ કાર્બન પરમાણુની 2 અને 1 3 પૂરી, એટલે અહીંયા H બતાવી દો. અહીંયા
આ બે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે અને કાર્બન કાર્બન વચ્ચે એક એટલે 3 એટલે અહીંયા એક H બતાવો, અહીંયા એક H બતાવો, આ H બતાવો, H બતાવો, બરાબર. તો આ બેન્ઝીન નું અહીંયા બંધારણીય સૂત્ર આપણે વલયાકાર સ્વરૂપે લખેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ રીતે તમારે સમઘટકો યાદ રાખવાના છે બ્યુટેનના. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ની શ્રેણી આપણે કેવી રીતે બનાવીએ છે એના વિશે સમજીએ. કોની વાત કરી મેં? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ની શ્રેણી આપણે કેવી રીતે તૈયાર કરીએ છીએ, બરાબર. તો અહીંયા સમજતા જજો. આલ્કેન મૂળની શૃંખલા લખીએ. આલ્કેન મૂળની શૃંખલા, બરાબર. તો એમાં કોણ આવે આલ્કેન મૂળની શૃંખલામાં? મિથેન CH4, પછી ઇથેન C2H6, C3H8, C4H10. તો આ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આ કોના સૂત્રો લખ્યા? આણ્વીય સૂત્ર. તો આ મિથેન, આ ઇથેન, પ્રોપેન અને બ્યુટેન, બરાબર. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજન, બરાબર. એમાં ક્રિયાશીલ સમૂહ કયો આવે? કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહમાં તો C ડબલ બોન્ડ O અને અહીંયા OH. જુઓ, કાર્બનની અહીંયા O સાથે બે સંયોજકતા હશે, OH સાથે એક, આ સમૂહમાં છે OH, અને કાર્બનની અન્ય પરમાણુ સાથે એક સંયોજકતા, એટલે 4 પૂરી થઈ જાય. ખ્યાલ આવ્યો? બરાબર. અહીંયા આ રીતે સાઈડમાં લખી શકો આ સંયોજકતા, બરાબર. એટલે આ કાર્બનની 2, OH સાથે 1 એટલે 3 અને ચોથી અહીંયા લખવાની તમારે. હવે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેવી રીતે લખવાના? તો આમાંથી તમારે એક H બાદ કરવાનો. કેટલો? એક H. યાદ રહે તો શું આવશે? CH3. આમાંથી એક H બાદ કરો એટલે CH3. અને ક્રિયાશીલ સમૂહ COOH લખી દેવાનો. ખ્યાલ આવ્યો? તો આ પહેલું બંધારણીય સૂત્ર આપણને મળ્યું વિદ્યાર્થી મિત્રો, બરાબર. સમજ પડી? કમ્પ્લીટ. તો આ કોનું સૂત્ર મળ્યું આપણને? ઇથેનોઇક. કોનું? ઇથેનોઇક, બરાબર. આમાંથી તમારે કેટલા બાદ કરવાના? આપણે આમાંથી કીધા ને, ભૂલ કરી અહીંયા, બરાબર. C2H6 છે, અહીંયા હું સમજાવું તમને, અહીંયા ધ્યાન આપજો. C2H6 તો એમાંથી CH3 બાદ કરી નાખો. શું બાદ કરો? CH3. એટલે C2 માંથી C1 બાદ થાય એટલે C, અને H6 માંથી H3 બાદ કરો, H6 માંથી H3 એટલે H3 વધે એટલે CH3 CH3COOH, બરાબર. તો આ મિથેન તો ગણવાનો નહીં આપણે, બરાબર. આપણે ઇથેન ઉપરથી ઇથેનોઇક એસિડ, તો આણ્વીય સૂત્ર ઇથેનોઇક એસિડ નું બનાવ્યું. કોનું? ઇથેનોઇક એસિડ નું આણ્વીય સૂત્ર તૈયાર કર્યું. હવે બીજા નંબરે છે C3H8. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપતા જજો, બધામાં એક જ લાગશે કે C3H8. તો એમાંથી CH3 બાદ કરી નાખો, CH3, બરાબર. એટલે અહીંયા શું વધે? C2. બસ C3 માંથી C1 બાદ થાય એટલે C2. H8 માંથી H3 બાદ કરો એટલે H5 વધે. હવે C2H5 ને બીજી કઈ રીતે લખાય? તો CH3 CH2 આ રીતે લખી શકાય. જો બે C આવે, CC એટલે C2 આયા, H3H2 એટલે H5, બરાબર. એટલે આપણને બીજું સૂત્ર મળશે CH3 CH2 COOH. તો આ કોનું સૂત્ર આવ્યું? તો આમાં ક્રિયાશીલ સમૂહ COOH તમે દાખલ કર્યો. ખ્યાલ આવ્યો? એટલે આ કોનું સૂત્ર છે? પ્રોપેનોઇક નું સૂત્ર. કોનું? પ્રોપેનોઇક નું સૂત્ર છે, બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું જે નામકરણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો,
કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું જે નામકરણ કરવામાં આવે છે એ નામકરણ કરતી વખતે શું કાળજી રાખવાની? તો આલ્કેન મૂળની જે કાર્બનની દીર્ઘતમ શૃંખલા છે, આલ્કેન મૂળની કાર્બનની જે દીર્ઘતમ શૃંખલા છે એના નામને અંતે n પ્રત્યય લાગે છે. તો એ n પ્રત્યયને આપણે દૂર કરવાનો છે અને એના સ્થાને n ના સ્થાને ઓઇક એસિડ પ્રત્યય લગાવવાનો છે. કયો? ઓઇક એસિડ. ધારો કે અહીંયા ઇથેન, બરાબર, તો ઇથેન n પ્રત્યય લાગ્યો છેલ્લે, તો એ n પ્રત્યય તમારે કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ ઓઇક એસિડ એવું લખવાનું. એટલે ઇથેનોઇક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ નું સૂત્ર મળશે. એ જ રીતે પ્રોપેન, બરાબર, તો પ્રોપેનના નામને અંતે n પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો. પ્રોપેન, તો એના નામને અંતે n પ્રત્યય લાગે છે, તો એ n પ્રત્યય આપણે કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ n પ્રત્યય કાઢીને આપણે ઓઇક એસિડ પ્રત્યય ઉમેરવાનો છે. એટલે પ્રોપેન એમાંથી n નીકળી ગયું એટલે પ્રોપેનોઇક એસિડ, તો આ એનું સૂત્ર છે CH3CH2COOH. હવે આને આ રીતે પણ લખી શકાય, ઘણી જગ્યાએ આ રીતે લખેલું હોય C2H5COOH. તો આ બંને એક જ સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ CC બે વખત, H3H2 એટલે H5 અને COOH આ ક્રિયાશીલ સમૂહ છે કાર્બોક્સિલિક એસિડનો, બરાબર. તો આ બંને સૂત્રો એક જ છે પણ લખવાની પદ્ધતિ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ બંધારણીય સૂત્રો પ્રોપેનોઇકના અને ઇથેનોઇકના લખેલા છે, બરાબર. એને આપણે આવતીકાલે સમજીશું. ચલો આવજો, બાય.